હાલો યુટ્યુબ ફેમિલી, આપણે આવી ગયા છીએ ફરી નવા બ્લોગમાં. તો બધા મજામાં છો અને ગુડ મોર્નિંગ. આવ્યા છીએ આ તો 8:30, પણ આજે અમારે જાગવાનું હતું વહેલા. અમારે ઘટાડવાની તિથિ છે એટલા માટે બધું રસોઈનું કામ ચાલુ છે. મોટો ભાઈ રસોઈ બનાવે છે, તો આપણે છાયા જોવા હું રસોઈ બનાવી છે. આપણે આવ્યા છે નીચે. પહેલાં તો બે છોકરાઓ રમે છે, એ ફોન જોવે છે. હાલો, અમારા ભાભી રસોઈ બનાવે છે. કા ભાભી શું બનાવો? ભાભી દાળ મૂકી છે બાફા. કેમ ભાઈ ને એ શું કરે છે? ભાઈ કેરી મોળે છે, ભાઈ મિક્સર કરે છે. ભાઈ અમારે બનાવવાનું છે કેરી રસ, મસ્ત મસ્તનો. થોડુંક ખાય લે પહેલાં, પછી કંઈક કામ કરાવશે. બાકી બટેટા ફોલે છે છોકરાઓના ભાઈ ને બધા. નિલેશભાઈ જો કા કોણ કોણ બટેટા ફોલો? હા જો ગરમ છે છોકરા. અમારા બેન ને બધા આવી ગયા છે. આ બેન, એક બેન, મોટા બેન હાથ ધોવે છે, બધું કામ કરી. કેમ છે અમારા મોટા બેન છે? ભાઈ ને રસોઈ કઈક બનાવે છે. બટાકાનો શાક બનાવે છે. બટાકાનું શાક. બેન ને બધા બેઠા છે. બધું કામ અડધું થઈ ગયું છે. બટાકા ને એવું બધું તૈયાર થઈ ગયું છે. મસાલો તૈયાર થાય એટલે નાખવાના છે બટાકા અંદર. કેવું બનાવે, બટાટા બની ગયા, શાક બની ગયો. અમારા બેન બહુ મસ્ત બધું છ વાગ્યા અમારા બેને બનાવ્યું. કા તમે તો કઈ કામ જ ન કર્યું. અમારા મોટી બેને કઈ કામ જ ન કર્યું. અમારે આ બેન અમારે બહુ બધું કામ કર્યું. અમારા નેતા બેન ને બેઠા છે. એક બેન ખુરશીમાં બેઠા છે. આમાં જા આટા મારે આમથી આમ. શાક ને બટેટા વઘારાઈ ગયા છે. પૂરી નું બધું કમ્પ્લીટ થાય છે. અને એક બેન મોડા આવ્યા છે, મનસા બેન. ભૂંગળા ને એવું હવે અમારી બેનો તળે છે. હા, તેલ હજી આવે છે.
હાલ જઈ મેં તારો ફોટો પર હાલો પણ તમે ત્યાં રહ્યો મારા ગુમડા ઝૂમ કરી કરી દેખાડી બધો માજીનો જમવાનું હતું આજે આમાં તીખી હતી અમારા બેન હજી કામ કરે છે જો કેમ છે બેન કામ કરી કરીને મજા આવી ગઈ ને થાકી ગયા થકવાડી દીધા પછી આ બધું ડેકોરેશન અમે કર્યું હતું એ હું કામ કર્યું હતું એ તમે કમેન્ટ કરજો અમારા ભાભી ઠામડા ઉઠકે છે બા ને બધા અહીંયા હોઈ ગયા છે જો કા ભાભી આજ બહુ કામ કરવું પડ્યું ને ના ના ભાભીને ઓછો કામ કરવું પડ્યું એમ કહે છે